હલો ફ્રેન્ડ્સ, આજે આપણે રસીલા મુઠિયા બનાવીશું. તો આ રેસીપી એકદમ યુનિક છે અને એકદમ ઝડપી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો એક પેનની અંદર 1 ચમચી તેલ મેં લઈ લીધું અને 1 ચમચી જીરું અને 1 ચમચી લસણની ચટણી નાખીને સાંતળી લેશું. ચટણી સંતળાઈ જાય એટલે એની અંદર 1 વાટકી છાશ અને થોડું પાણી નાખી 1 ચમચી ધાણા જીરું પાવડર અને ચપટી હળદર નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી અને છાશને આપણે ઉકળવા દઈશું. છાશ ઉકળી જાય એટલે મારી જોડે અમે સાંજે ડિનરમાં મુઠિયા બનાવેલા દૂધીના અને થોડી કસૂરી મેથી, ચણાનો લોટ અને ઘઉંનો લોટ, જે આપણે રેગ્યુલર મુઠિયા બનાવતા હોય છે. તો મેં થોડા વધારે બનાવેલા, કારણ કે આજે હું જમવામાં એકલી જ હતી અને આ રેસીપી મેં એકવાર પહેલાં બનાવેલી હતી રસીલા મુઠિયાની, તો મને ખૂબ જ ભાવી હતી. તો ફરીથી મેં વિચાર્યું કે આ રેસીપી હું બનાવી દઉં. તો અંદર છાશમાં મુઠિયા નાખીને થોડીવાર ઉકળવા દીધા. તો આપણી રેસીપી તૈયાર થઈ જઈ રસીલા મુઠિયાની. ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી બની હતી. એકવાર તમે આ રીતે ટ્રાય કરજો અને જો મારી રેસીપી તમને પસંદ આવે તો રેસીપીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો ને એકવાર તમે આ રીતે ટ્રાય કરજો. થેન્ક યુ.